સુરતની લાલગેટ પોલીસે 6 વર્ષથી લૂંટ વિથ હત્યાના નાસ્તા ફરતા આરોપીની કરી ધરપકડ। સુરતથી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા। જેમાં એક મહિલાની જોડે લૂંટ કરીને તેનું મર્ડર કરવામાં આવેલું હતું। આ ગુનો જે તે વખતે ડિટેક્ટ થયેલો હતો, જેની અંદર 2 આરોપીઓ મોહમ્મદ અહેમદ ઉર્ફે બિસ્મિલ્લા ઉર્ફે બીસુ આલમ ખાન જે યુપીનો રહેવાસી હતો, અને બીજો એક આરોપી છે ગુલે સત્તાર ઉર્ફે સાહિલ અશરફ અલી અંસારી જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી હતો। આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી, અને એ લોકોના ઇન્ટ્રોગેશનમાં એ વસ્તુ મતલબ ધ્યાનમાં આવેલી હતી કે નફીસ રફીક સિદ્દીકી નામનો જે ઇસમ છે, જે મૂળ આ ગુનાનો મેઇન આરોપી હતો, જેના દ્વારા એ મહિલાનું મૃત્યુ નિપજાવવામાં આવેલું હતું। પરંતુ આ નફીસ રફીક સિદ્દીક એ છેલ્લા 2019થી ધરપકડ ટાળવા માટે છુપાતો ફરતો હતો, અને પોલીસ આની અંદર મહેનત કરી રહી હતી। પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા લાલગેટ પોલીસને માહિતી મળેલી હતી કે આ ઈસમ યુપીની અંદર છુપાયેલો છે, તો પોલીસની ટીમ સતત તેના વોચમાં રહી અને ગોરખપુર કરંજાવા ગામ ખાતેથી આ જે આરોપી છે નસીબ રફીક સિદ્દીકી એને અત્યારે અટક કરેલી છે, અને યુપીથી એને અટક કરી અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે, અને અટક કરીને આગળના એના રિમાન્ડ અને જે કંઈ વિધિ છે એ પોલીસ દ્વારા કરવામાં આવશે। આ જે ગુનો 7/2/2019ના રોજ નોંધાયેલો, એમાં આ જે મહિલા હતા એ એના પતિના અગાઉના એક છોકરા સાથે એકલી રહેતી હતી, અને આ એકલી લેડી રહેતી હોવાના લીધે આ આરોપીઓ કોઈ કામ ધંધો ન હોય એમને એવું હતું કે એની પાસેથી પૈસા મળશે, એટલે એ લોકોએ લૂંટનો પ્લાન બનાવેલો હતો, અને ચાંદીની પાયલ અને 2500 રૂપિયાની જે તે વખતે એ લોકોએ લૂંટ કરેલી હતી, જે તપાસની અંદર એ વખતે ફલિત થયેલું હતું। અને એ આરોપીઓ તરત જ મર્ડર કરીને જે તે વખતે વારાણસી ભાગી ગયેલા હતા, અને ત્યાંથી પછી પોતપોતાના વિસ્તારમાં જતા રહેલા તેવું તપાસમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે। આરોપીને અત્યારે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે, અને આટલા જે 6 વર્ષથી નાસ્તો ફરતો હતો એ ક્યાં ક્યાં છુપાયો, એને છુપાવવામાં કોણે કોણે મદદ કરી, આવા તમામ વિષયો પર પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।